માય નેમ ઇઝ અમિત સિંહજી ફ્રોમ ગુજરાતી ટ્રેડર. મિત્રો, આપણે વાત કરી 13 તારીખ બુધવાર 13/8 નિફ્ટી, બેંક નિફ્ટી ને સેન્સેક્સ. આપણે નવા વિડીયો એટલા માટે ચાલુ કર્યા છે કે લાઈવ માર્કેટ કોર્સ ક્લાસ અને લાઈવ માર્કેટમાં કઈ રીતે ટ્રેડ લેવી એજ્યુકેશન પર્પઝ માટે. રેડી? આ પેડ વિડીયો છે, ફ્રી નથી મિત્રો. નિફ્ટીનું પ્રેડિક્શન. નિફ્ટી અહીં ક્લોઝ થઈ ગઈ છે 24,885. જેવી નિફ્ટી 24,465 ટચ કરી ઉપર જાય તો ઉપરનો રેઝિસ્ટન્સ છે મિત્રો 24,620. 24,620 રેઝિસ્ટન્સ છે. આ એનો સ્ટોપ લોસ આવશે. નિફ્ટી જ્યારે નીચે આવે ત્યારે આપણે બાય પોઝિશન ક્રિએટ કરી દઈએ. સપોર્ટ એથી બાય થાય, રેઝિસ્ટન્સ એથી સેલ થાય. નિફ્ટીનો સ્ટોપ લોસ છે. નિફ્ટીની એન્ટ્રી બાય સાઇડની 24,415 થી, સ્ટોપ લોસ 24,337, ટાર્ગેટ છે 24,620. તો આપણે બેંક નિફ્ટી જોઈ. બેંક નિફ્ટી અહીં ક્લોઝ થઈ ગઈ છે 55,041 ને 50 પૈસા. બેંક નિફ્ટીને ઉપર અહીં લગી જવાનું છે રેઝિસ્ટન્સ લેવા માટે 55,551 ને 50 પૈસા લગી. આ બેંક નિફ્ટીનો સ્ટોપ લોસ છે. અહીંથી બાય પોઝિશન ક્રિએટ થાય અહીંયા લગી. આ સ્ટોપ લોસ આવે 54,906 ને 10 પૈસા. આ બેંક નિફ્ટીનું પ્રેડિક્શન છે. સેન્સેક્સ. સેન્સેક્સની બાય સાઇડની એન્ટ્રી 79,939 50 પૈસાથી બનશે. આ સ્ટોપ લોસ છે 79,771 ને 95 પૈસા સ્ટોપ લોસ ગણા છે. અને સેન્સેક્સનો ટાર્ગેટ છે 80,928 ને 50 પૈસા. આ નિફ્ટી, બેંક નિફ્ટી ને સેન્સેક્સનું લેવલ છે મિત્રો, ટ્રેડિંગ લેવલ. પેડ છે. આ કોર્સ ને ક્લાસ માટેનું છે લાઈવ. વિડીયો બનાવવાનું મોટિવ એ છે કે લાઈવ માર્કેટની અંદર કદાચ આપણે કોર્સ ક્લાસ શીખવા ન જતા હોય તો અમારા વિડીયોના માધ્યમથી તમે શીખી શકો. નિફ્ટી 24,620 આ રેઝિસ્ટન્સ છે. રેઝિસ્ટન્સથી નિફ્ટી રિવર્સલ ગમે ત્યારે થઈ શકે. રેઝિસ્ટન્સ અહીંયા આવે 24,620 આવે. આ સ્ટોપ લોસ રાખીને અહીંથી પુટ પોઝિશન વ્યક્તિ લઈ શકે. અહીંયા લગીનો ટાર્ગેટ ગણાય 24,415. એ જ વસ્તુ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી 55,041 ક્લોઝ થઈ ગઈ છે. આ સ્ટોપ લોસ રાખીને 54,906 સ્ટોપ લોસ રાખીને બેંક નિફ્ટીમાં અહીંથી કોલ પોઝિશન બાય કરી શકાય એમ હોય 55,551 સુધી. એ વસ્તુ સેન્સેક્સ. સેન્સેક્સની એન્ટ્રી 79,939 થી બને. 79,771 સ્ટોપ લોસ ગણાય અને આ એનો ટાર્ગેટ ગણાય 80,927. આ રીતે ટ્રેડિંગ લેવલ કરી શકો.